નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 8 વધુ ભારે કોણ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 8માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુ માટે મોટી બેગની જરૂર પડશે તે જણાવો। તો અહીં કેટલીક વસ્તુ તેના વજન સાથે આપેલી છે, એમાંથી કઈ વસ્તુ માટે મોટી બેગની જરૂર પડશે તે આપણે લખવાનું છે। પહેલું છે 1 કિલોગ્રામ મમરા કે 1 કિલોગ્રામ ગોળ। તો અહીં 1 કિલોગ્રામ મમરા માટે મોટી બેગની જરૂર પડે। ત્યાર પછી બીજું 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ મગફળી। તો અહીં 1 કિલોગ્રામ રૂ માટે મોટી બેગની જરૂર પડે। ત્રીજું 1 કિલોગ્રામ ચોખા કે 1 કિલોગ્રામ મકાઈ પૌવા। તો 1 કિલોગ્રામ મકાઈ પૌવા આવશે। ત્યાર પછી ચોથું 1 કિલોગ્રામ બટાટાની વેફર કે 1 કિલોગ્રામ બટાટા। તો 1 કિલોગ્રામ બટાટાની વેફર આવશે। પાંચમું 1 કિલોગ્રામ ગુલાબની પાંખડી કે 1 કિલોગ્રામ પપૈયું। તો 1 કિલોગ્રામ ગુલાબની પાંખડી માટે મોટી બેગની જરૂર પડે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેની માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો। જેમાં પહેલું છે કે 1 તરબૂચ બરાબર 10 ટમેટા હોય તો એટલી માહિતી આપેલી છે। હવે આગળ જે છે તે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે 3 તરબૂચ બરાબર ખાલી જગ્યા ટમેટા થાય તો 30 ટમેટા આવશે। બીજું 7 તરબૂચ બરાબર 70 ટમેટા થાય। ત્રીજું છે 20 ટમેટા બરાબર 2 તરબૂચ થાય। ચોથું 50 ટમેટા બરાબર 5 તરબૂચ થાય। આગળ માહિતી આપેલી છે 1 તરબૂચ બરાબર 3 પપૈયા હોય તો પહેલો પ્રશ્ન છે 4 તરબૂચ બરાબર ખાલી જગ્યા પપૈયા થાય તો એમાં આવશે 12। બીજું 6 તરબૂચ બરાબર 18 પપૈયા થાય। ત્રીજું 15 પપૈયા બરાબર 5 તરબૂચ થાય। ચોથું 45 પપૈયા બરાબર 15 તરબૂચ થાય। ત્યાર પછી હવે આગળ ત્રીજો પ્રશ્ન છે તમારા મિત્રોના નામ લખો અને તેમનું વજન પૂછીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરી આપેલ પ્રશ્નોના જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કોષ્ટકની અંદર તમારે તમારા મિત્રોના નામ લખવાના છે અને તેમનું વજન જે છે તે લખવાનું છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પ્રશ્ન અહીં લખેલો છે કે સૌથી વધુ વજન કયા મિત્રનું છે। તો તમારા જે મિત્રનું વજન સૌથી વધુ હોય તેનું નામ અહીં લખવાનું છે। અહીં જવાબ લખેલો છે કે સૌથી વધુ વજન હેતનું છે। બીજો પ્રશ્ન સૌથી ઓછું વજન કયા મિત્રનું છે। તો સૌથી ઓછું વજન સ્વરાનું છે। ત્રીજો પ્રશ્ન છે તમારા કરતાં વધારે વજન ધરાવતા મિત્રોના નામ લખો। તો જીયાન, આર્યા, મોહિત અને હેત। ચોથો પ્રશ્ન છે તમારા કરતાં ઓછું વજન ધરાવતા મિત્રોના નામ લખો। તો સ્વરા। પાંચમો પ્રશ્ન તમારા જેટલું જ વજન ધરાવતા મિત્રનું નામ લખો। તો મારું વજન ધરાવતા મિત્રનું નામ રેશમા છે। ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે તમારા ઘરમાં નીચે આપેલી વસ્તુઓની ખરીદી તમે ગ્રામ કે કિલોગ્રામમાં કરશો તે જણાવો। તો અહીં કેટલીક વસ્તુઓ આપેલી છે, તમે તમારા ઘરમાં આ વસ્તુઓ ખરીદો છો ત્યારે તે કિલોગ્રામમાં ખરીદો છો કે ગ્રામમાં તે લખવાનું છે। પહેલી વસ્તુ છે ઘઉં તો કિલોગ્રામ, બીજું ચોખા તો કિલોગ્રામ, ત્રીજું મીઠું તો કિલોગ્રામ, ચોથું મરચું તો કિલોગ્રામ, પાંચમું ગોળ તો કિલોગ્રામ। આગળ ત્યાર પછી છઠ્ઠું છે ખાંડ તો કિલોગ્રામ, ટામેટા તો કિલોગ્રામ, રાઈ તો ગ્રામ, હળદર તો ગ્રામ, બટાટા તો કિલોગ્રામ। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કે નીચે આપેલ વસ્તુના ચિત્ર સાથે લાગુ પડતા વજનનું યોગ્ય જોડકા જોડો। તો અહીં અ અને બ બે વિભાગ આપેલા છે અને આપણે સામે જવાબમાં લખવાનું છે। પહેલું જે છે તે ચિત્ર સામે આવશે ક 400 ગ્રામ। બીજું જે ચિત્ર છે તે ટમેટાનું છે તો એની સામે આવશે ઈ એટલે કે 60 ગ્રામ। ત્રીજું ચિત્ર જે છે તે એક ગાયનું છે તો એમાં આવશે ડ 80 કિલોગ્રામ। ચોથું ચિત્ર જે છે તેની સામે આવશે બ 50 કિલોગ્રામ। પાંચમા ચિત્ર સામે અ આવશે એટલે કે 7 કિલોગ્રામ। એટલે કે
પહેલા સામું ક, બીજા સામું ઈ, ત્રીજા સામું ડ, ચોથા સામું બ અને પાંચમા સામું અ આવશે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે, નીચે આપેલા વજનિયાનો ઉપયોગ કરી આપેલ વસ્તુઓનું વજન કરો. વજનિયા એકથી વધુ વખત લઈ શકાય કે અહીં કેટલાક વજનિયા આપેલા છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે અને જે વસ્તુ આપેલી છે ને તેનો વજન કરવાનો છે. વસ્તુની અંદર પહેલું છે 1 કિલોગ્રામ ચા, તો એની અંદર 1 કિલોગ્રામનું જ વજનિયું જોશે, બરોબર. ત્યાર પછી બીજું છે 23 કિલોગ્રામ દાળ, તો પહેલું એક વજનિયું 10 કિલોગ્રામનું, ત્યાર પછી વત્તા બીજું વજનિયું 10 કિલોગ્રામનું, ત્યાર પછી વત્તા એક વજનિયું 2 કિલોગ્રામનું, વત્તા એક વજનિયું 1 કિલોગ્રામનું, એટલે 10 + 10 + 2 + 1 આ રીતે આવશે. ત્રીજું 2 કિલોગ્રામ 200 ગ્રામ બદામ, તો એના વિશે પણ અહીં લખેલું છે એક વજનિયું 2 કિલોગ્રામનું વત્તા બીજું વજનિયું 200 ગ્રામનું. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક વસ્તુ અને તેના માટે કયા કયા વજનિયાની જરૂર પડે તે અહીં લખેલું છે, જે તમારે જોઈ અને લખવાનું છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે, નીચે આપેલા વજનિયા મૂકી ત્રાજવા સંતુલિત કરો. તો અહીં 10 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 1 કિલોગ્રામ અને 500 ગ્રામના વજનિયા આપેલા છે. તે ત્રાજવામાં મૂકી અને વજનને સંતુલિત કરવાનું છે. એક બાજુ 7 કિલોગ્રામનું વજન આપેલું છે, તો બીજી બાજુ આપણે 5 કિલોગ્રામનું એક વજનિયું મૂકશું વત્તા 2 કિલોગ્રામનું એક વજનિયું મૂકશું, એટલે 7 કિલોગ્રામ થઈ જાય, એટલે વજન સંતુલિત થઈ જાય. બીજું વજનિયું અહીં 12 કિલોગ્રામનું આપેલું છે, તો એની સામે ત્રાજવામાં આપણે 10 કિલોગ્રામનું એક વજનિયું મૂકશું વત્તા 2 કિલોગ્રામનું એક વજનિયું મૂકશું, એટલે 12 કિલોગ્રામ થઈ જાય, એટલે વજન સંતુલિત થઈ જાય. ત્યાર પછી ત્રીજું વજનિયું જે છે તે 8 કિલોગ્રામનું આપેલું છે, તો એમાં 5 કિલોગ્રામનું એક વજનિયું, 2 કિલોગ્રામનું એક વજનિયું અને 1 કિલોગ્રામનું એક વજનિયું મૂકશું, એટલે વજન સંતુલિત થઈ જાય. ત્યાર પછી 15 કિલોગ્રામ આપેલું છે, તો 10 વત્તા 5. આગળ 17 કિલોગ્રામ છે, તો 10 વત્તા 5 વત્તા 2. 18 કિલોગ્રામ છે, તો 10 વત્તા 5 વત્તા 2 વત્તા 1. આગળ હવે પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે કે નીચે આપેલ જૂથ મુજબ વસ્તુના વજનના આધારે ચીચવાના બોક્સમાં વસ્તુઓના નામ લખો. તો અહીં વસ્તુના કેટલાક નામ આપેલા છે, તેને આપણે અહીંયા આ મુજબ લખવાના છે, બરોબર. ડોલ અને કપ, તો ડોલનો વજન ભારે હોય એટલે તે જે બોક્સમાં લખેલું છે તે નમેલું બોક્સ હોય અને કપ જે છે તે ઉપર આવશે, બરોબર. આ રીતે તમારે દરેક વસ્તુ લખવાનું છે. બીજું છે હાથી ગાય, ત્રીજું હેલ્મેટ ટોપી, ચોથું ટ્રેક્ટર સ્કૂટર, પાંચમું ટીવી મોબાઈલ, છઠ્ઠું કૂતરું બિલાડી, સાતમું તરબૂચ સફરજન, આઠમું જામફળ બોર, નવમું બટાકા લસણ, 10મું ડસ્ટર ચોક. ત્યાર પછી આગળ 9મું છે જેની સૂચના છે, નીચે આપેલા કોષ્ટકમાં 1 કિલોગ્રામથી વધારે વજન ધરાવતી વસ્તુ અને 1 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી વસ્તુના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા મુજબ પણ જવાબ લખી શકો છો. 1 કિલોગ્રામથી વધારે વજનવાળી વસ્તુના નામ લખવાના છે અને બીજી બાજુ 1 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી વસ્તુના નામ લખવાના છે. અહીં સમજ માટે જવાબ લખેલો છે. 1 કિલોગ્રામથી વધારે વજન ધરાવતી વસ્તુ જોઈએ તો ટેબલ, ખુરશી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, અને સામે 1 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતી વસ્તુ જોઈએ તો મોબાઈલ, કિટલી, પુસ્તક, તપેલી, બરણી આવશે. આગળ પ્રવૃત્તિ જે આપેલી છે તે જોઈએ કે તમે જોયેલા જુદા જુદા વજન કાંટાના ફોટો કાપીને તમારી નોટબુકમાં ચોંટાડો. તો તે કાર્ય તમારે જાતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 3 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 8 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.